નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે સીએમ પટેલની સમીક્ષાની। રાજ્યમાં અત્યારે જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અત્યારે તેઓ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે। સીએમ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પહોંચ્યા। રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમએ બેઠક કરી છે। વિડિયો કોન્ફરન્સ મારફતે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક। વર્તમાન સ્થિતિ, પૂરની સ્થિતિ અને આપદાને કેવી રીતે પહોંચી વળવું તે માટે તંત્ર સાથે ચર્ચા કરાઈ છે। ભારે વરસાદવાળા જિલ્લાઓને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। અગાઉ પણ જે જિલ્લામાં ભારે વરસાદ હતો એ જિલ્લાના કલેક્ટર સાથે સીએમએ ટેલિફોનિક વાતચીત કરી હતી અને આજે ખુદ સીએમ છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે। પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વિડિયો કોન્ફરન્સથી તેઓ બેઠક છે યોજી રહ્યા છે અને આ બેઠકમાં અત્યારે જે રાજ્યમાં વરસાદની સ્થિતિ છે, કયા વિસ્તાર એવા છે કે જ્યાં વધારે તકલીફ પડી શકે એમ છે, એ વિસ્તારમાં કઈ પ્રકારની કામગીરી કરવી, કેવા પગલાં ભરવા, અગમચેતી પગલાં કેવા ભરવા, તે પ્રકારની અત્યારે તૈયારીઓ છે કરવામાં આવી રહી છે। સીએમ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરમાં છે અને અત્યારે જિલ્લા વહીવટીતંત્ર સાથે તેમની આ ખૂબ મહત્વપૂર્ણ બેઠક છે। રાજ્યમાંની જે અત્યારે પ્રવર્તમાન સ્થિતિ છે વરસાદની, તેને લઈને આ બેઠકમાં ચર્ચા। વિડિયો કોન્ફરન્સ મારફતે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક। અગાઉ પણ સીએમએ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક કરી હતી અને ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે કેટલાક વિસ્તારોની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરફથી અલગ અલગ જે જિલ્લા, અલગ અલગ શહેરોના તમામ જે પદાધિકારીઓ છે તેમની સાથે મિટિંગનું આયોજન કર્યું છે। અત્યારે જે રીતે જોઈ શકાય, સુરત મ્યુનિસિપલ કમિશનર તરફથી અલગ અલગ જે મિટિંગ હોલ છે તેની અંદર મુખ્યમંત્રી તરફથી એક મિટિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મ્યુનિસિપલ કમિશનર પણ આ મિટિંગની અંદર જોડાયા છે, કલેક્ટર વિભાગના અધિકારીઓ જોડાયા છે અને ઓનલાઈન જે મિટિંગ છે તે કરવામાં આવી રહી છે। પોતાના વિસ્તારોની અંદર જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને જરૂર પ્રમાણે જે ટીમો છે તે મોકલવા માટેની જે સૂચન પણ કરવામાં આવતું હોય છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે ઓનલાઈન મુખ્યમંત્રી દ્વારા તમામ શહેરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર વિભાગો તરફથી તમામ અધિકારીઓ જે મિટિંગની અંદર જોડાયા છે અને તેમની સાથે જે મિટિંગનું જે આયોજન કર્યું છે, જોઈ શકાય તે પ્રમાણે તમામ જે વ્યવસ્થાઓ કઈ રીતે રાખવી, જો પાણી વધારે છોડવામાં આવે, જે સ્થિતિ સર્જાય તો કઈ રીતે પહોંચી વળવા માટેની તમામ જે વ્યવસ્થાનો લઈને અત્યારે જે રીતે જોઈ શકાય છે, અત્યારે અલગ અલગ જિલ્લાઓ જે વલસાડ, વાપી, નવસારી, ડાંગ, તાપી, સુરત રૂરલ વિસ્તારોની અંદર આ રીતની જે પરિસ્થિતિ જોવા મળે છે, ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે તમામ પરિસ્થિતિથી પહોંચી વળવા માટે આ તમામ જે મિટિંગનું આયોજન કર્યું છે અને જરૂરી જે સૂચનાઓ છે તે મુખ્યમંત્રી તરફથી આપવામાં પણ આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।